નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિક સાથે હું છું ધ્વની। દર્શક મિત્રો, જો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રા પર કોંગ્રેસ દ્વારા અવારનવાર પ્રહાર કરવામાં આવતા હોય છે, પરંતુ હવે કદાચ કોંગ્રેસની પરિસ્થિતિ જે થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે। રાહુલ ગાંધીની જો વાત કરીએ તો રાહુલ ગાંધી પણ અવારનવાર વિદેશ યાત્રાએ જઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસમાં જ આંતરિક ખેંચતાણ જોવા મળી રહી છે, પ્રવાહી પરિસ્થિતિ થઈ ગઈ છે। ત્યારે અવારનવાર રાહુલ ગાંધી દ્વારા જે વિદેશ યાત્રા કરવામાં આવે છે તેની પાછળ આખર ઉદ્દેશ્ય શું હોય શકે, હેતુ શું હોઈ શકે અને કયા કયા કારણો આની પાછળ જવાબદાર હોઈ શકે, એ તમામ બાબત પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા છે ધીમન પુરોહિત, કે જેઓ રાજકીય વિશ્લેષક છે। તો ધીમનજી, આપનું મારા સ્ટુડિયોમાં સ્વાગત છે। થેન્ક્સ જોની। અને તેમની સાથે ચર્ચામાં જોડાયા છે દિલીપ પટેલ, અને તેઓ પણ રાજકીય વિશ્લેષક છે। દિલીપજી, આપનું પણ સ્વાગત છે। ધીમનજી, જે રીતના અત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ છે અને એમાં પણ પહેલા કોંગ્રેસ દ્વારા આપણે જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિદેશ યાત્રાને લઈને ઘણા બધા પ્રહાર થયા। અત્યારે રાહુલ ગાંધી પોતે વિદેશ યાત્રા વધારે કરી રહ્યા છે, કેવી રીતના જોઈ રહ્યા છો આને આપ? વેલ, આ જે ઇસ્યુ છે મને લાગે વિદેશ યાત્રા કરતા વધારે રજાનો છે ધ્વની, અને આ જે રજાનો ઇસ્યુ છે રાહુલની ફેમિલી ટ્રેડિશન છે। આપણે ત્યાં ઇન્દિરા ગાંધી જ્યાં સુધી વડાપ્રધાન હતા ત્યાં સુધી કોઈએ સાંભળ્યું નહોતું દેશમાં કે વડાપ્રધાન રજા ઉપર જાય। જેમ બા રિટાયર થાય છે એવું કોઈ દિવસ આપણે સાંભળતા નથી ફેમિલીમાં, એ રીતે વડાપ્રધાન કોઈ દિવસ રજા ઉપર આપણે ત્યાં નતા જતા। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એવા કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ છે કે જેમને માટે બંધારણે રજાની કોઈ જોગવાઈ નથી રાખી। સૌથી પહેલા મને યાદ છે દિલીપભાઈ, તમને પણ યાદ હોય તો 80s સૌથી પહેલા રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા એ વખતે વડાપ્રધાન પદે રહ્યા એ લક્ષદ્વીપમાં રજાઓ ગાળવા ગયા હતા। ત્યારે દેશને આપણને પત્રકારો થ્રુ પહેલી વખત ખબર પડી કે વડાપ્રધાન પણ રજા ઉપર જઈ શકે છે। મને લાગે રાહુલ ગાંધી એમના પિતાજીની આ ટ્રેડિશનને ફોલો કરે છે રજા ઉપર જવાની વિદેશમાં। પણ મારી દ્રષ્ટિએ એ એટલો કોન્ટ્રોવર્શિયલ મુદ્દો તમે જે સરખામણી કરી ધ્વની, એટલા માટે નથી કે રાહુલ ગાંધીની કોઈ એવી કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ નથી, એ એક કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પણ નથી, ઉપાધ્યક્ષ વાઇસ પ્રેસિડેન્ટ છે। એમની નરેન્દ્ર મોદી સાથે કોઈ સરખામણી શક્ય નથી। અને નરેન્દ્ર મોદીનું સૂત્ર આપણે બધા જાણીએ છીએ કે હું રજા લેતો નથી અને કોઈને રજા લેવા દેતો નથી। સરકાર હોય કે પાર્ટીમાં એ 24/7 કામ કરે છે। એ વિદેશ જતા હોય તો બી રજા ઉપર નથી જતા, વિદેશ યાત્રા ઉપર દેશના ઓફિશિયલી એક વડાપ્રધાન તરીકે જાય છે। એમની સરખામણી મને લાગે દિલીપભાઈ રાહુલ ગાંધી સાથે કરવી ટોટલી અસ્થાને છે। શું કહો છો તમે? રાહુલ ગાંધી સાથે અને મોદી સાથે સરખામણી કરવી એ બહુ મુશ્કેલ છે, કારણ કે એક બાજુ ઓફિશિયલ ટૂર થઈ રહી છે અને બીજી બાજુ અનઓફિશિયલ છે। રાહુલ ગાંધી જે કંઈ જઈ રહ્યા છે એ પોતાની કેપેસિટી ઉપર જઈ રહ્યા છે, એટલા માટે આ જે અત્યારે એ નીકળી વિદેશ પ્રવાસે જાય છે એમાં નથી કોઈ રાજકીય એજન્ડા કે નથી કોઈ પોલિટિકલ ટૂર, એટલા માટે એ બંને અલગ પડે છે। પરંતુ અત્યારે જે રાજકીય વ્યક્તિઓ છે એમાં એક ફેશન ઊભી થઈ છે કે વર્ષમાં એક વેકેશન માટે ઉનાળામાં, ખાસ કરીને ઉનાળામાં વિદેશ જવું। ગુજરાતમાંથી ઘણા બધા એવા રાજકીય નેતાઓ છે કે અત્યારે વિદેશ છે, ખાસ કરીને ધારાસભ્યો। આ વર્ષે ધારાસભ્યો 46 ધારાસભ્યો વિદેશના પ્રવાસે ગયા હતા ઓફિશિયલી, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, બીજા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે હોદ્દેદારો છે, મેયરથી લઈને કાઉન્સિલર્સ, એ બધા પણ વિદેશ જઈ રહ્યા છે। એટલે રાજકીય નેતાઓમાં પ્રજાના પૈસે વિદેશ જઈને પ્રવાસ કરવો એક ફેશન છે, એમાંના એક રાહુલ પણ છે। ના દિલીપભાઈ, અગેન મને લાગે આપણે ઇસ્યુને ગૂંચવીએ છીએ એટલા માટે કે રાહુલનો જે છે પ્રવાસ ટોટલી પર્સનલ છે। એણે એમની ટ્વીટમાં પણ કીધું છે કે એમની નાની અને પરિવારજનોને મળવા એ ઇટાલી જાય છે। મને નથી લાગતું કે આ દેશના આપણા એક્સચેકરમાંથી, ટેક્સ પેયરના પૈસામાંથી રાહુલની ટૂરનું પેમેન્ટ થતું હોય કે મને નથી લાગતું કે કોંગ્રેસ પાર્ટી પણ એ પેમેન્ટ કરતી। રાહુલની આ સંપૂર્ણપણે પ્રાઇવેટ, સંપૂર્ણપણે અંગત કહી શકે એવી પ્રાઇવેટ ટૂર છે, પણ રાજકીય વ્યક્તિઓમાં ફેશન ઊભી થઈ છે, ફેશન છે। ખુલાસો એમણે કર્યો પણ છે કે આપણને એ બાને ખબર પડી કે એમના નાનીને મળવા જાય છે, એટલે સીધી વાત છે કે ઇટાલી જાય છે એમના નાનીને મળવા માટે। એને રાહુલે પહેલી વખત ચોખવટ કરી। આ પહેલા તમને ખ્યાલ હતો એક વખતે 15 દિવસ, મહિનો અદ્રશ્ય થઈ ગયા તો આપણને કોઈને ખબર નથી પડી કે એ ક્યાં ગયા। જેમ વચ્ચે શંકરસિંહ વાઘેલા રહસ્ય ઉભું થયું તેના માટે નીકળી ગયા, એમનું પણ રહસ્ય ઉભું થયું। તો આ એક મારી દ્રષ્ટિએ એક ચર્ચાનો મુદ્દો ભલે અલગ છે, પણ એક ટ્રેન્ડ સારો છે કે એક પ્રજાને જવાબદાર નેતા તરીકે તમે જાવ એ પહેલા જાણ કરીને જાવ કે હું ભાઈ અહીંયા આ જગ્યાએ જઉં છું, આટલા દિવસ માટે જઉં છું, અંગત મારી ટૂર છે, મારે નાનીને મળવા માટે જઉં છું। હવે મૂળ મુદ્દો એ છે કે કેન રાહુલ ગાંધી એફોર્ડ ધીસ ટાઈપ ઓફ હોલિડે?
નાનીના બાને હોય કે પરિવારને બાને હોય, જે રીતે કોંગ્રેસ પાર્ટી ચારે કોરથી અત્યારે ઘેરાયેલી છે. આપણે દેશની વાત જવા દો, માત્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે સ્થિતિ છે કોંગ્રેસની આપણને બધાને ખબર છે, એક સાંધતા તેર તૂટે એવી પરિસ્થિતિ છે. અને દેશની સ્થિતિ પણ ગુજરાત કોંગ્રેસ કરતા કે વધારે ખાસ અલગ નથી. એવા સંજોગોમાં રાહુલ આ પ્રકારની લક્ઝરી ભોગવી શકે? મને લાગે પ્રશ્ન આ છે. જી બિલકુલ. ધીમેનજી, અહીંયા હું આ જ પૂછવા માંગુ છું, અને ખાસ કરી અને અત્યારની જે પરિસ્થિતિ છે અને એમાં જે રાહુલ અત્યારે રજાઓ ગાળવા જઈ રહ્યા છે, શું લાગે છે કે પાર્ટીને એમની જરૂરિયાત નથી અથવા તો એમના માટે પાર્ટી ઇમ્પોર્ટન્ટ નથી? વેલ, મને લાગે કે રાહુલ ગાંધી એટલા ગંભીર નથી. જે રીતે દેશની રાજકીય પરિસ્થિતિ છે અને એમાં કોંગ્રેસની જે સ્થિતિ છે, કોંગ્રેસનું જે સ્ટેટસ છે, સોનિયા ગાંધીની જે રીતની તબિયત છે કોંગ્રેસમાં, આપણે જોઈએ છે કે ભલે એ કોંગ્રેસના અધ્યક્ષ છે છતાં પણ એમને તબિયતના અને બીજા ઘણા પોલિટિકલ પ્રશ્નો છે. આવામાં એક સેકન્ડ બિગ પાર્ટી તરીકે કોંગ્રેસની એક મોટી જવાબદારી છે વિપક્ષ તરીકે દેશમાં, અને એવામાં એ જવાબદારી સીધી ઉપાધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીના ખભા ઉપર આવે છે. રાહુલ ગાંધી એ જવાબદારી વહન કરવાને બદલે વારે ઘડી આપણે જોઈએ છે કે ક્યારેક વિપક્ષીયના માટે જતા રહે છે, ક્યારેક નાનીને મળવા માટે હવે જશે, તો એ જવાબદારીમાંથી છટકવાનો એમનો પ્રયત્ન હોય એમ લાગે છે. અને એને કારણે મને લાગે છે કે સીધી અસર રાહુલ ગાંધી કરતા વધારે તો કોંગ્રેસ ઉપર થાય છે. કોંગ્રેસને જે ફૂલ ટાઈમ પ્રેસિડેન્ટની અત્યારે જરૂર છે, એની જગ્યાએ રાહુલ ગાંધી પ્રેસિડેન્ટના બદલે વાઇસ પ્રેસિડેન્ટ છે, અને વાઇસ પ્રેસિડેન્ટ પણ વારે વારે રજા ઉપર જતા પ્રેસિડેન્ટ છે. નિમનજી, અહીંયા એક પ્રશ્ન એ પણ છે કે કોંગ્રેસને અત્યારે પ્રેસિડેન્ટની જરૂર છે, રાહુલ ગાંધી ઉપાધ્યક્ષ છે, પરંતુ અહીંયા એક વાત એ પણ આવી રહી છે કે આખરે જે પણ કોઈ પ્રશ્ન હોય એના નિરાકરણ માટે જે ઇનફ પ્લેટફોર્મ મળવું જોઈએ પોતાની જ પાર્ટીમાં રાહુલ ગાંધીને મળે છે કે કેમ? અહીંયા એ પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. વેલ, કોંગ્રેસના ઘણા પ્રશ્નો છે, એમાંથી એક પ્રશ્ન રાહુલ ગાંધી પોતે છે. રાહુલ ગાંધીનું જે રીતે કોંગ્રેસમાં પોઝિશનિંગ છે, હજી કોંગ્રેસીઓ ઘણા, તમે સિનિયર કોંગ્રેસીને મળો તો એ તમારી પાસે બાળાપો કાઢશે કે અમારા જે ટોચના નેતા છે એ પોતે કોંગ્રેસને બરાબર હજી સમજી શક્યા છે કે કેમ, એ વિશે એમના મનમાં શંકા છે. તમે સમસ્યાનું સમાધાન તો કરી શકો, સોલ્યુશન તો આપી શકો કે સૌથી પહેલું તમે સમસ્યાને સમજ્યા હો. રાહુલ ગાંધી ખરેખર કોંગ્રેસને સમજી શક્યા છે? રાહુલ ગાંધી ખરેખર આ દેશને સમજી શક્યા છે? રાહુલ ગાંધી એમની મોટી ચેલેન્જ છે નરેન્દ્ર મોદી અને બીજેપી, એને કેટલી હદે સમજી શક્યા છે? એ અંગે કોઈ તટસ્થ નિરીક્ષકો કરતા પણ કોંગ્રેસીઓના મનમાં ઘણા પ્રશ્નો છે. કોંગ્રેસમાં એક જે ગાંધી પરિવારનો એક આખો હાવ ઉભો થયો છે હાઈકમાન્ડનો, માત્ર ને માત્ર એના કારણે રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર કોંગ્રેસમાં ટકેલા છે. જે ક્ષણે આ પરિવારનો, ફેમિલીનો એક મેગ્નેટ કે હાવ એક અંશ જેટલો પણ ઓસરશે, પછી કોંગ્રેસની શું દશા થશે એ કલ્પી શકાય એમ નથી. દિલીપજી, આપનું શું માનવું છે આ બાબતે? રાહુલ ગાંધીની જે અત્યારે વાત છે તો એમાં કોંગ્રેસને જે સંભાળવાની જવાબદારી, ખાસ કરીને ગુજરાતમાં જે ઇસ્યુ ઉભા થયા છે, આખા દેશમાં સૌથી વધારે ઇસ્યુ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે એના ઉપર એને ફોકસ કરવાની જરૂર હતી. એને સોલ્વ કરીને પછી પોતે રજા પર જાય, 2-4 દિવસ, 8 દિવસ, મહિનો કે 15 દિવસ એને જે કંઈ જવું હોય એ ગયા હોત તો વધારે સારું હતું. કારણ કે રાજકીય પરિસ્થિતિ એકદમ પ્રવાહી છે ગુજરાતમાં, ગમે તે ઘડીએ ગમે તે થઈ શકે છે. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડીને જઈ શકે છે, અને બીજા બધા ઘણા બધા એવા પ્રશ્નો ઉભા થવાની શક્યતાઓ ઉભી થઈ રહી છે. ગઈકાલે જ આપણે જોયું કે ધારાસભ્યો કોંગ્રેસ હાઉસ આવીને એને કેટલીક સ્પષ્ટતાઓ કરવી પડી હતી કે ભાઈ એ બીજી પાર્ટીમાં જઈ નથી રહ્યા. એવા ઘણા બધા ઇસ્યુ એવા છે કે જેને સોલ્વ લાવવો પડે એમ છે. ઇલેક્શન આવી રહ્યું છે, પાર્ટી આખી ઇલેક્શન મોડ ઉપર લાવવાની જરૂર છે. એ ઇસ્યુ પર જો વધારે ફોકસ કર્યું તો મારી દ્રષ્ટિએ વધારે સારું હતું. પણ જે રીતે એમણે અગાઉથી જાહેરાત કરીને એ જઈ રહ્યા છે એ એક સારી બાબત છે. જે લાસ્ટ ટાઈમ જે એમના વિશે એક રહસ્યો બધા ઉભા થયા હતા કે ક્યાં જઈ રહ્યા છે, શું છે શું નહીં, વિપક્ષના કરે છે કે નથી કરતા, એ પાછળથી બધી એની સ્પષ્ટતાઓ એને કરવી પડી હતી. પણ ત્યાં સુધીમાં તો એને કોંગ્રેસને ઘણું બધું ડેમેજ થઈ ગયેલું. આ વખતે અગાઉથી એને ટ્વીટ કરીને લોકોને જાણ કરી છે કે હું એના દાદીને મળવા જઈ રહ્યો છું, એક નાનીને મળવા માટે જઈ રહ્યો છું. એક સારી બાબત છે એમની. દિલીપજી, અહીંયા જો આપણે જોઈએ તો રાહુલ ગાંધી દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે, સાવ નથી થઈ રહ્યા એમ ના કહી શકાય. કહી શકાય કે કોંગ્રેસને ઊંચું લાવવા માટેના એક પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ જે સંવેદના કેળવવાનો એ પ્રયત્ન કરે છે, એ પછી ઝૂંપડામાં જઈને ખાવાની વાત હોય કે બીજી કોઈ વાત હોય, પરંતુ એ સંવેદના કેરી નથી કરી શકતા. અને ગ્રાસ રૂટ લેવલ હોય કે પછી રાજ્ય સંગઠન હોય, એમાં જે એક ચિત્ર પ્રસ્થાપિત થવું જોઈએ રાહુલ ગાંધીનું, એ હજી નથી થઈ રહ્યું. એ બાબતે આપ શું કહેશો? હા, એક લીડર તરીકેના જે ગુણ હોવા જોઈએ એ એમને નથી. રાજીવ ગાંધી પાસે જે હતા
રાજીવ ગાંધી લોકોની વચ્ચે જઈને લોકોને મળતા હતા, લોકોમાં લોકપ્રિય હતા એ, અને ખરા અર્થમાં એક નેતા હતા. એ જે ગુણ છે એ રાહુલમાં નથી જોવા મળતો, એ તો હકીકત છે. અને એના કારણે એને ઘણું બધું સફર કરવું પડે છે, ખાસ કરીને પાર્ટીને. માનો કે લીડર નથી તો એક સારા સંગઠન ઊભું કરી શકે એવી ક્ષમતા તો હોવી જોઈએ કોઈ પણ લીડર, કોઈ પણ રાજકીય વ્યક્તિ માટે. પણ એ પણ એમની પાસે નથી. સારું સંગઠન ઊભું કરવું, લોકોને શિસ્તમાં રાખવા, જેમની પાસે જે કાર્યક્ષમતા છે, જેમની પાસે એની પાસે કામ લઈ શકાય એવું છે, એવા લોકોને શોધીને એને કામ સોંપવું, પાર્ટીને અંદરથી ગિયરઅપ કરવી, એ બધા જે લક્ષણો છે એ મને નથી દેખાતા અત્યારે. ખાસ કરીને પોલિટિકલ ડિસિઝન જ્યારે લેવાના થતા હોય છે ત્યારે એમની પાસે પૂરતું નોલેજ ન હોય કે ગમે હોય, અથવા તો એમને કોઈક રીતે મિસગાઈડ કરવામાં આવતા હોય, પણ ડિસિઝન બરાબર નથી હોતા. એ તો જોવા મળે છે, ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં. જી જી ધીમનજી, જે પ્રમાણે દિલીપજીએ કહ્યું કે ગુજરાતમાં અત્યારે કોંગ્રેસની પરિસ્થિતિને લઈને ઘણી બધી ચર્ચાઓ છે, અને ત્યારે જ અત્યારે આટલું મોટું વિકટ પ્રશ્ન છે, ગુજરાતમાં ઇલેક્શન આવવાનું છે ને ત્યારે રાહુલ ગાંધી અત્યારે વેકેશન કાઢવા માટે જઈ રહ્યા છે. આનો જો એક બીજો અર્થ કાઢવા જઈએ તો કદાચ એ પણ નીકળી શકે, અને લોકોમાં પણ ચર્ચાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીએ સ્વીકારી લીધું છે કે ગુજરાતમાં કોંગ્રેસની દાળ નહીં ગળે. વેલ, મને લાગે છે કે રાહુલ ગાંધી જો સિરિયસ પોલિટિશિયન હોત તો એ નાનીને ત્યાં જવાને બદલે દાદીને ત્યાં આવત. તમે સમજી શકો છો કે દાદી એટલે હું ઇન્દિરા ગાંધીની વાત કરું છું. ઇન્દિરા ગાંધી ગુજરાતના એક રીતે એમનું કનેક્શન છે ફિરોજ ગાંધી આપણે દક્ષિણ ગુજરાતના હતા ને, એ રીતે ઇન્દિરા ગાંધી ગુજરાતના વહુ હતા. એ જ્યારે અહીંયા ગુજરાત આવે ત્યારે ઇલેક્શનમાં આ વાતને એન્કેશ પણ કરતા હતા કે હું ગુજરાતની વહુ છું. એમના દિલીપભાઈ તમને યાદ હશે જૂના ચિત્રો ઇન્દિરા ગાંધીના, કે માથે ઓઢીને એમની ટિપિકલ સ્ટાઇલમાં કહે કે મેં તો यहाँ की बहू हूँ और इस नाते आपका वोट मांगने आए. तो પોતાની દાદીના ગુજરાતમાં જો રાહુલ ગાંધી આયા હોત નાનીને ત્યાં જવાને બદલે, તો ચોક્કસ ગુજરાત કોંગ્રેસમાં કઈક એક કરંટ આવત. પણ એને બદલે રાહુલ ગાંધી, મને લાગે શરૂઆતથી જે એક એસ્કેપિસ્ટ એમનો જે એટીટ્યુડ આપણને દેખાય છે પોલિટિકલ એસ્કેપિસ્ટનો, એ એમાં ચોખ્ખો દેખાય છે. વિપશ્યનામાં જવું, નાનીને ત્યાં વેકેશન માણવા જતું રહ્યું, એ કે રાજકીય પરિસ્થિતિથી ભાગવાની આ એમની વૃત્તિ છે, અને એ એમને કોઈ પણ રીતે એમના ફાયદામાં નથી. રાહુલ ગાંધી પર્સનલી એક ઇમેજ તરીકે, રાહુલ ગાંધીની ઇન્ડિયાના પોલિટિશિયન તરીકે, જ્યારે અત્યારે સોશિયલ મીડિયાનો એક જબરજસ્ત જમાનો છે, અને તમારી એક ટ્વીટ પણ તમારી ઇમેજને ક્યાં ચઢાવી કે બગાડી શકે છે. તો તમે જો જે રીતે ટ્રોલ થાય છે ટ્વિટર ઉપર ને એની ઉપર રાહુલ ગાંધીનો ટ્વીટ, આપણે સમજી શકીએ છીએ કે એમની ઇમેજ કેટલી નેગેટિવમાં જાય છે આને કારણે રાહુલ ગાંધીની. જી ધીમનજી, અહીંયા આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં અંદર જ વિખવાદ જોવા મળે છે, અને કદાચ એ સૌથી મોટું કારણ કહી શકાય કે કોંગ્રેસને સફળતા નથી મળી રહી. રાહુલ ગાંધીની જો વાત કરીએ તો શું આપને લાગી રહ્યું છે કે ક્યાંક એ અત્યારે એકલા પડી રહ્યા છે? જે સપોર્ટ મળવો જોઈએ પાર્ટી તરફથી અથવા તો જે કમ્યુનિકેશન હોવું જોઈએ એમાં ક્યાંક કમી લાગી રહી છે? ઓપરેશન ટેબલ ઉપર જ્યારે પેશન્ટ હોય અને એક રોગ હોય તો ડોક્ટરે રોગને પકડીને એની દવા કરી શકે, પણ જ્યારે મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર, આ મેડિકલની એક એવી ટર્મિનોલોજી છે, એમાં કોઈ ડોક્ટર કંઈ કરી શકતા નથી. દેશની અત્યારની રાજકીય પરિસ્થિતિમાં ગુજરાતની વાત કરીએ કે દેશની વાત કરીએ કોંગ્રેસના સંદર્ભમાં, તો કોંગ્રેસની સ્થિતિ મહદઅંશે આ પ્રકારની છે. એમાં રાહુલ ગાંધી એકલા શું કરી શકે એ મોટો પ્રશ્ન છે. રાહુલ ગાંધી પાસે એક ગોલ્ડન ટાઈમ હતો જ્યારે 10 વર્ષ માટે યુપીએની સરકાર કેન્દ્રમાંથી, ત્યારે એમને પોલિટિકલી એમનું એ પોઝિશનિંગ કરી શક્યા હોત, એક સ્તર ઉપર એ પહોંચી શક્યા હોત. એ વખતે એમણે શું કર્યું આપણને ખબર નથી. અને હવે જ્યારે સૌથી કપરો કાર છે નરેન્દ્ર મોદી 2014માં જ્યારે આ દેશના વડાપ્રધાન બન્યા, એ પછી દેશની જે રાજકીય પરિસ્થિતિ બદલાઈ છે અને અત્યારે ક્ષણે બદલાઈ રહી છે, એ આ જબરજસ્ત એક વંટોળમાં એક રાહુલ ગાંધી એકલા, અને એ પણ ફૂલ ટાઈમ પ્રેસિડેન્ટ નથી પાર્ટીના, એ કઈ રીતે પાર્ટીને દોરી શકે દેશમાં કે ગુજરાતમાં, એ બહુ જ મોટો યક્ષ પ્રશ્ન છે મારી દ્રષ્ટિએ. જી દિલીપજી, અહીંયા એક બાબત એ પણ છે કે જે યુવાન નેતાઓ છે રાહુલ ગાંધીની આસપાસના, એમને પણ એટલી તક જે મળવી જોઈએ એ નથી મળતી. તો ક્યાંક ને ક્યાંક એ પણ એક મુદ્દો અહીંયા જવાબદાર ગણવામાં આવી રહ્યો છે કે કદાચ કોંગ્રેસની અત્યારે કફોડી હાલત જોવા મળી રહી છે, રાહુલ ગાંધી કદાચ એકલું અનુભવી રહ્યા છે. એના માટે આ એક કારણ પણ જવાબદાર છે કે યુવાનોને જે પૂરતી તક મળવી જોઈએ એ અહીંયા નથી મળતી. હા, એ વાત તો ખરી છે. એટલે અલબત્ત
રાહુલે ગુજરાતની જ્યારે ગુજરાતના એંગલથી આપણે વિચારીએ તો રાહુલે યુથ કોંગ્રેસમાં ઇલેક્શન લાવવાનો બહુ પ્રયત્ન કર્યા, ઇલેક્શનથી નેતાઓને આગળ કરવા. પણ એમાં શું થયું, જે સ્થાપિત નેતાઓ હતા એના જ સંતાનો આગળ આવ્યા છે, એમના જ સંતાનો ચૂંટાઈને આગળ આવ્યા છે. કોઈ પણ નેતાને પકડો તો એમનો દીકરો કે દીકરી એ યુથ કોંગ્રેસમાં હશે. એ રાહુલ ગાંધી જે કરવા માંગતા હતા એ ન થઈ શક્યું. એના ઈરાદાઓ સારા હતા, લોકશાહી ઢબે ચૂંટણી કરવા માંગતા હતા, એ બધું જે કરવા માંગતા પણ ન થઈ શક્યું. એટલા માટે એક વાત તો ખરી છે કે યુવાનોને એ પ્રમોટ કરવા માંગે છે. એની આસપાસના ખાસ કરીને જે નેતાઓ છે, આદિત્ય રાવ સિંધિયા, તો એ કોંગ્રેસને લીડ કરી શકે એમ છે, છતાં એમને ચાન્સ નથી મળતો. એ તો હકીકત છે. મૂળ જે સ્થાપિત કોંગ્રેસના નેતાઓ છે એના કારણે યુથને સપોર્ટ નથી મળતો. ગુજરાતમાં જુઓ તમે, અહેમદ પટેલ વર્ષોથી, કેટલા વર્ષોથી અહીંયા એકથું શાસન કરી રહ્યા છે કે જે બીજી પાર્ટીઓમાં નથી જોવા મળતું. ખરેખર તો એને યુવાનોને આગળ કરવા જોઈએ અહેમદ પટેલે, પણ એ નથી છોડતા, પોતાની ખુરશી નથી છોડતા. એક એડવાઇઝર છે, સોનિયા ગાંધીના એડવાઇઝર તરીકે વર્ષોથી ચીટકી રહ્યા છે. એના કારણે કોંગ્રેસને ઘણું બધું ડેમેજ કરવું પડ્યું છે. યુવાનોને એ આગળ લાવી શક્યા હોત, પણ આજે વેકન્સી છે, યુવાન લીડર્સ જ નથી. જે છે થોડા અમરેલીના ઘણા બધા જે એક બે ધારાસભ્યો છે એ લીડ કરી શકે એમ છે, પણ એમને ચાન્સ નથી આપવામાં આવતો. મૂળ વાત પ્રશ્નો તો છે જ કોંગ્રેસમાં. ધીમેનજી, આપ આ બાબતે શું કહેશો? શું યુવાનોને પૂરતી તક મળી રહી છે ખરી કોંગ્રેસમાં? કોંગ્રેસની મેં તમને કીધું ને, મોટો મોટો જે પ્રશ્ન હોય તો એ કે એક અનિર્ણયાત્મકતાની પરિસ્થિતિમાં છેલ્લા ઘણા વર્ષોથી આપણને જોવા મળે છે. રાહુલ ગાંધીને સંપૂર્ણ કમાન આપી દેવી પાર્ટીની કે કેમ પ્રેસિડેન્ટ તરીકે, એ હજી સુધી આટલા ટાઈમ છતાં રાહુલ ગાંધી બાળક નથી. એ મેચ્યુરિટીની હદ વટાવી ગયા છે. ભલે પરણ્યા નથી, પણ પરણવાની ઉંમર વટાવી ગયા, એટલા મોટા તો થઈ જ ગયા છે. છતાં એમના હાથમાં એમના મધર પોતે સોનિયા ગાંધીને મને લાગે હજી એટલો કોન્ફિડન્સ નથી રાહુલ ગાંધીમાં કે પક્ષની સંપૂર્ણ કમાન આપી શકાય કે કેમ. સામે પક્ષે કોંગ્રેસના પોતાના પણ જે વર્ષોથી ઉભા થયેલા, જેમ દિલીપજીએ વાત કરી કે ઘણા એવા વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે કોંગ્રેસના પોતાના, જે પોતાનું જે વર્ષોથી જામેલી ગાદીઓ છે એ છોડીને નવા લોકોને તક આપવા તૈયાર નથી. એ કોઈ પણ પાર્ટીમાં સ્વાભાવિક હોય છે, પણ બીજેપીમાં તમે જેમ જોયું કે નરેન્દ્ર મોદીએ મજબૂતીથી બીજેપીને કબજે કરી અને જૂના જે અડવાણી અને કંપની આખી હતી એ લોકોને કઈ રીતે હાંસિયામાં ધકેલી દીધા. એ સારું છે ખોટું છે એ જુદી ચર્ચાનો વિષય છે, પણ એમણે સંપૂર્ણપણે જૂની નેતાગીરીને એક હાંસિયામાં ને હાંસિયાની પણ બહાર ધકેલી દીધી અને એક નવી નેતાગીરી. અમિત શાહ આપણે જોયું છે કે અહીંના એક MOS હોમ હતા, MLA હતા, એ પાર્ટી પ્રેસિડેન્ટ છે અત્યારે. એની સાથે સાથે બીજેપીમાં એક નવા નેતૃત્વનો એક ધોધ તમને જોવા મળે છે. નવા નેતાઓ, નવા ચહેરા દેખાય છે. કોંગ્રેસમાં અનફોર્ચ્યુનેટલી જે જૂની પેઢી છે એ સરળતાથી નવી પેઢીને આ રીતે કામ કરવા દેતી નથી, આગળ આવવા નથી માંગતી. એનું નુકસાન માત્ર ને માત્ર કોંગ્રેસને છે. અને આપણે ગુજરાતમાં પણ જોયું છે, દેશમાં પણ જોયું છે. રાહુલ જયારે લાસ્ટ ટાઈમ અમદાવાદ આવ્યા થોડા સમય પહેલા, ત્યારે એમને અંગત રીતે હું મળ્યો, ત્યારે મને લાગ્યું એક એમની પાસે ઘણા નવા વિચારો છે, પણ વિચારો અભિવ્યક્ત કરી શકે એવું પ્લેટફોર્મ નથી કોંગ્રેસમાં. એમની પોતાની કોંગ્રેસમાં એમના વિચારોને, જેમ દિલીપભાઈએ બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું કે એમણે અહીંયા ચૂંટાયેલા યુવા નેતાઓને તક મળે એવી યુવા કોંગ્રેસમાં આખી પદ્ધતિ ગોઠવી. આમ છતાં એમને ફેલ કરી દેવામાં આવ્યા. જે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે કોંગ્રેસને અહીંયા, જે ગુજરાતમાં પરિસ્થિતિ છે એ જ આખા દેશમાં પરિસ્થિતિ છે. અને જ્યાં સુધી કોંગ્રેસમાં આ પરિસ્થિતિ નહીં બદલાય ત્યાં સુધી કોંગ્રેસની પરિસ્થિતિમાં પણ કોઈ સંજોગોમાં કોઈ ફેરફાર આવવાનો નહીં થાય. ધીમનજી, ગુજરાત કોંગ્રેસની જો વાત કરીએ તો અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ડામાડોળ જોવા મળી રહી છે. શંકરસિંહ વાઘેલા એક અલગ પક્ષ રચવાની તરફેણ કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને શું લાગે છે કે કોંગ્રેસ પાર્ટી જે છે ગુજરાતમાં એક અહીંયા એક એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે શું કોંગ્રેસ પાર્ટી એક મજબૂત વિરોધ પક્ષ તરીકે પણ ટકી રહેશે કે કેમ? એ બાબતે આપનું શું કહેવું છે? કોંગ્રેસમાં મેં તમને કીધું ને, સૌથી મોટો પ્રોબ્લેમ જે હોય તો એ ડિસિઝન મેકિંગનો છે. ડિસિઝન કોણ લે? ગુજરાતમાં મને તમે એક નેતા બતાવો કે જે ગુજરાત કોંગ્રેસની બાબતમાં ડિસિઝન લઈ શકે. દિલ્હીમાં મને તમે એક નેતા બતાવો કે જે માત્ર એક નેતા ડિસિઝન લેતો હોય ગુજરાતના કોંગ્રેસની પરિસ્થિતિની બાબતમાં. તમે એક દુકાન પણ ચલાવી ના શકો, એક નાની કંપની પણ ના ચલાવી શકો ડિસિઝન મેકિંગની પરફેક્ટ સિસ્ટમ વગર. તો એક આટલી મોટી પાર્ટી, અને એમાં બી જ્યારે તમારે નરેન્દ્ર મોદી અને બીજેપી સામે જ્યારે લડવાનું છે ઇલેક્શન, કઈ રીતે તમે ઇલેક્શનમાં ઉભા પણ રહી શકો? કોંગ્રેસની અત્યારે જે સ્થિતિ છે એના મૂળમાં સૌથી અગત્યની વસ્તુ આ છે કે કોઈ એક ચોક્કસ નેતા નથી જેનો બોલ માનીને આખી પાર્ટી એની સામે ઇલેક્શન લડવા ઉભી રહી જાય. એકથી વધારે નેતાઓ છે અને એ બધા નેતાઓને
એ લોકોની કોલાહલને દબાવીને આ એક્સ નેતા છે ને એ નેતાનું જ ચાલવાનું છે એવું કહી શકે એવો દિલ્હીમાં બીજો કોઈ નેતા નથી. એટલે ગુજરાત કરતા મોટી સમસ્યા તો દિલ્હીમાં છે. એટલે જ્યાં એ સમસ્યાનો અંત નહીં આવે ત્યાં સુધી ગુજરાતની આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી. એક લેબર રૂમ જેવું વાતાવરણ છે કે બધા બહાર જોઈને બેઠા છે કે ક્યારે આવશે, શું આવશે, બાબો આવશે, બેબી આવશે કે શું આવશે. કેટલા બધા દિવસથી ચાલે છે કે શંકરસિંહ વાઘેલા બળવો કરશે કે નહીં, 13 MLA જશે, 13માંથી 11 પાછા કોંગ્રેસે પ્રદર્શન કરવા પડે પ્રજા સામે, 13માંથી 11 આવે ને 2 જણા ના આવે એનો કોઈ કોંગ્રેસ જવાબ આપી શકતું. એટલે બહુ મોટું જાણે એક પોલિટિકલ ડ્રામા રમાતો હોય ગુજરાતના પ્લેટફોર્મ ઉપર એવું લાગે. અને અનફોર્ચ્યુનેટલી એક એન્ડલેસ ડ્રામા છે જેનું કોઈ રિઝલ્ટ નથી, જેને કારણે પ્રજા પોતે કંટાળી ગઈ છે અને ઓબ્ઝર્વર તરીકે અમે પત્રકારો પણ એટલા માટે કંટાળી ગયા છે કે રોજ નવી વાતો આવે છે ને ગઈકાલની સ્ટોરી આજે અમારી ખોટી પડે છે. જૂથવાદ, કેટલા બધા જૂથવાદ છે. જી દિલીપજી, અહીંયા આપણે જો જોઈએ તો કોંગ્રેસ પાર્ટીની ખાસ જો એક વાત જોઈએ તો એ છે કે પોતાના પક્ષના લોકોને પણ સેટિસ્ફાઈડ કરવામાં કોંગ્રેસ સતત નિષ્ફળ રહી છે. અત્યારે જો આપણે વાત કરીએ તો કોંગ્રેસ પાસે નેતાઓ છે પરંતુ ધારાસભ્ય નથી. એટલે કે એક જે સંતોષની સાથે કામ કરવાની જે વાત હોય છે એ અહીંયા જોવા નથી મળતી. હા, એ તો કોઈ વાત સાચી છે કે જે ધારાસભ્ય એટલે કે ગ્રાસરૂટ લેવલ ઉપર જે સક્સેસ કહેવાય એવા લીડર્સ કેટલા ગણ્યા ગાંઠા. શંકરસિંહ વાઘેલા છે, અર્જુન મોઢવાડિયા છે, શક્તિસિંહ પણ એટલા બધા ન ગણી શકાય. પણ આ બે લીડર્સ એવા છે કે જે ગ્રાસરૂટ લેવલ ઉપર એનું પકડ છે. હવે અહેમદ પટેલનું તમે ઉદાહરણ લો તો એના ભરૂચ વિસ્તારમાં એના ભરૂચ અને આજુબાજુના જે 3 જિલ્લાઓ છે એમાં કોંગ્રેસની માત્ર 2 ધારાસભ્યો છે. આ કોંગ્રેસ કઈ રીતે ટોલરેટ કરી શકે? હું તો કહું જો કોંગ્રેસને ખરેખર આગળ આવવું હોય તો રાહુલ ગાંધીની એક નીતિ બહુ સરસ છે, એ હંમેશા માટે અહેમદ પટેલને ઇગ્નોર કરે છે. પણ સમહાવ સોનિયા ગાંધીને એને પ્રમોટ કરી રહ્યા છે. જો આ રાહુલ ગાંધીને છૂટ આપવામાં આવે તો અહેમદ પટેલ બાજુ પર મૂકી શકે એમ છે. એ જો માત્ર કોંગ્રેસ એટલું કરે ને તો પણ ઘણું બધું અહીં મેળવી શકે એમ છે. અહેમદ પટેલના કારણે કોંગ્રેસે ઘણું બધું ગુમાવવું પડ્યું છે. આ એક જો કોઈ પણ માત્ર અહેમદ પટેલની કોઈ પણ લીડર્સને જુઓ, એના માટેના કોઈ ચોક્કસ ધોરણો હોવા જોઈએ, એનું ગ્રાસરૂટ લેવલ પર કંઈક મહત્વ હોવું જોઈએ, લોકો એને માન્ય ગણતા હોય એવી પ્રકારની પરિસ્થિતિ હોય છે, એ બિલકુલ જોવા નથી મળતી. આવા બધા નેતાઓ જે છે એના કારણે ઘણું બધું ગુમાવવું પડે છે. ભરત સોલંકી શું લોકોમાં એની ઇમેજ શું છે, શું કઈ રીતે લોકોને એ મૂવ કરી શકશે, મતદારોને કઈ રીતે ખેંચી શકશે, એટલી તો એની કેપેસિટી નથી દેખાતી. આ રીતે જો થોડો ગ્રાસરૂટ ઉપર ફેરફારો કરવામાં આવે, એના કારણે નેતાઓ જે જૂના નેતાઓ છે એને બદલીને નવા નેતાઓને સ્થાન આપવામાં આવે તો જ કોંગ્રેસનો ઉદ્ધાર થઈ શકે છે. બાકી કોંગ્રેસ પોતે પોતાની રીતે ગુજરાતનું ઇલેક્શન જીતી શકે એમ નથી. માત્ર ને માત્ર જો લોકો એને મત આપશે તો જ ચૂંટાશે, એ સિવાય કોઈ કોંગ્રેસ પોતાની કેપેસિટી પર ચૂંટાય એમ નથી. ધીમેનજી, આપે અગાઉ કહ્યું કે જે રીતના અત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ છે અને સામે આપણે બીજેપીની પરિસ્થિતિની વાત કરીએ, અત્યારે કોંગ્રેસ કઈ રીતના સામે ચૂંટણીમાં ઉતરે છે એ પણ એક કહી શકાય કે અઘરી વાત છે. તો ત્યારે આપને શું લાગે છે કે જે કોંગ્રેસની એક નીતિ રહી છે કે કોઈ પણ વાત હોય પહેલા ઘણું બધું ચિલ્લાવું, બૂમો પાડવી અને ત્યાર પછી ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે સોલ્વ થયા વગર જ એટલે કે ભીનું સંકેલાઈ જાય છે. પછી નલિયા દુષ્કર્મ કાંડ હોય કે બીજું કંઈ હોય, એટલે એક ઇમેજ એવી પણ ઉભી થઈ ગઈ છે કોંગ્રેસની કે શરૂઆતમાં બૂમાબૂમ જોવા મળે છે અને ત્યાર પછી પરિસ્થિતિ જશે તે જેવી થઈ જાય છે. ખાસ કરી અને એવું ચર્ચાઈ રહ્યું છે કે બીજેપીની જ એક શાખા બની ગઈ છે કોંગ્રેસની સૌથી મોટી ટ્રેજેડી હોય તો એ છે કે એને બીજેપી સામે લડતા પહેલા એના ઇન્ટરનલ ફાઇટમાં લડીને બહાર આવવાનું છે અને લડવાડ એન્ડલેસ છે, એ કોઈ દિવસ પૂરું થાય એમ નથી. જેમ દિલીપભાઈએ કીધું એ પ્રમાણે કોંગ્રેસમાં એવો કોઈ 32 લક્ષનો નેતા નથી આજની તારીખે જે નરેન્દ્ર મોદી અને બીજેપી સામે લડી શકે. જે કમ્પેરેટિવલી મજબૂત શંકરસિંહ વાઘેલા છે જે એક ફાઇટ આપી શકે એમ છે, એને કોંગ્રેસ આજની તારીખ સુધી પોતાના નેતા માનવા તૈયાર નથી. હજી એને આઉટસાઇડર માને છે, બીજેપી માંથી RSS માંથી આવેલા માને છે. તો એ તમે કઈ રીતે એક ઇલેક્શનમાં એક ફેસ આપી શકો, એ મારી સમજની બહારની વાત છે. એટલે આ એક એવા પ્રકારની લડાઈ છે કે જેમાં 2 બળિયા વચ્ચેની લડાઈ નથી, પણ એક બળિયો છે અને સામેના પક્ષમાં જે લડનારા છે એ લડવાને બદલે અંદર વધારે લડે છે. આ એક એન્ડલેસ ફાઇટ છે. અને આ જ્યાં સુધી કોંગ્રેસ, મને લાગે છે કે જે આપણે ટ્રેક રેકોર્ડ કોંગ્રેસનો જોયો છે, બીજેપીમાં જે રીતે શંકરસિંહ વાઘેલાએ 90s માં બળવો કરીને એક જુદો પોતાનો પક્ષ કરીને તડ ને ફળ કર્યું,
તમે જુઓ એવું કોંગ્રેસમાં કરી શકતા નથી. એ કોંગ્રેસનું આખું કલ્ચર છે. મને લાગે છે કે શંકરસિંહ વાઘેલાને પણ ગ્રાસી ગયું છે, જેમને હવે એક તલવારના એક ઘા ને બે ફાડિયા કરતા એમ લાગે છે કે શંકરસિંહ વાઘેલાને પણ કોંગ્રેસનું એક કલ્ચર રોકી રહ્યું છે. જ્યાં આ અવઢવની પરિસ્થિતિમાંથી કોંગ્રેસ બહાર નહીં આવે, શંકરસિંહ વાઘેલા બહાર નહીં આવે, ત્યાં સુધી શંકરસિંહ વાઘેલાનું પણ કોઈ આમાં ભલું નથી, કોંગ્રેસનું પણ ભલું નથી અને ગુજરાતના રાજકારણનું પણ કોઈ ભલું નથી. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને કોંગ્રેસની હાલત અત્યારે કફોડી છે, ત્યારે પરિસ્થિતિ સુધારવાને બદલે રાહુલ ગાંધી વેકેશન ગાળવા ગયા છે. આવનારા સમયમાં ગુજરાતમાં ઇલેક્શન આવી રહ્યું છે અને ગુજરાતમાં જીત મેળવવી એ કોંગ્રેસ માટે ઘણું મહત્વનું છે, પરંતુ તેમ છતાં પણ આ તમામ બાબતોની અવગણના કરી અને અત્યારે રાહુલ ગાંધી વેકેશન ગાળવા ગયા છે. આનાથી શું અસર પડી શકે છે પાર્ટી પર અને આવનારા સમયમાં કોંગ્રેસની હાલત કેવી થઈ શકે છે, તે તમામ બાબત પર આપણે ચર્ચા કરી અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા ધીમન પુરોહિત અને તેમની સાથે દિલીપ પટેલ. આપ બંને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ધ્વની. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. આવતીકાલે ફરી એક વખત મળીશું. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.